ઇન લાઇબ્રેરી ક્લાસિફિકેશન. લાઇબ્રેરી વર્ગીકરણની પ્રવૃત્તિઓ. લાઇબ્રેરી વર્ગીકરણ એ જ્ઞાનને ક્રમબદ્ધ રીતે ગોઠવવાની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સમય સાથે તેમાં મોટા ફેરફારો અને નવા ટ્રેન્ડ જોવા મળ્યા છે. પ્રથમ જોઈએ તો ફ્રોમ એન્યુમરેટિવ ટુ ફેસેટેડ ક્લાસિફિકેશન. એન્યુમરેટિવ સ્કીમ જેમ કે ડીડીસી એલસીસીમાં વિષયોની તૈયાર યાદી આપવામાં આવે છે. ફેસેટેડ સ્કીમ જેમ કે સીસી અને યુડીસીમાં વિષયની અનેક ફેસેટ જેમ કે પીએમએસટીમાં તોડી શકાય છે અને જરૂર મુજબ સિન્થેસિસ કરી શકાય છે. ટ્રેન્ડ જોઈએ તો આધુનિક સમયમાં ફેસેટેડ એપ્રોચ વધારે ઉપયોગી માનવામાં આવે છે કારણ કે તે ઇન્ટરડિસિપ્લિનરી વિષયો માટે વધુ લવચીક એટલે કે ફ્લેક્સિબલ છે. ઓટોમેશન એન્ડ કોમ્પ્યુટરાઇઝ ક્લાસિફિકેશન. પરંપરાગત કેટલોગિંગ અને સેલ્વિંગ કરતાં હવે ઓપેક એટલે કે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ અને ઇન્ટિગ્રેટેડ લાઇબ્રેરી સિસ્ટમ્સ વપરાય છે. મશીન રીડેબલ કેટલોગિંગ સ્ટાન્ડર્ડ જેમ કે માર્ક 21 આરડીએ ક્લાસિફિકેશન સાથે સંકલિત થાય છે. ટ્રેન્ડ જોઈએ તો ક્લાસિફિકેશન હવે માત્ર સેલ્ફ અરેન્જમેન્ટ માટે નહીં પણ ડિજિટલ શોધ અને રિટ્રીવલ માટે જરૂરી બન્યું છે. યુઝ ઓફ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન સ્કીમ્સ ગ્લોબલી. ડીડીસી તો વિશ્વભરમાં વ્યાપક ઉપયોગ થાય છે. એલસીસી એટલે કે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશન ખાસ કરીને સંશોધનની લાઇબ્રેરીમાં. યુડીસી એટલે કે યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન આંતરરાષ્ટ્રીય સ્તરે મલ્ટીલિંગ્વલ એન્વાયરમેન્ટમાં ઉપયોગી છે. ટ્રેન્ડ જોઈએ તો હવે સ્થાનિક તથા રિજનલ સિસ્ટમ કરતાં સ્ટાન્ડર્ડાઇઝ વાઇડલી એક્સેપ્ટેડ સિસ્ટમ્સનો ઉપયોગ વધ્યો છે. ચોથું છે સબ્જેક્ટ સ્પેસિફિક અને સ્પેશિયલાઇઝ ક્લાસિફિકેશન સિસ્ટમ જેમ કે લો, મેડિસિન, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ જેવા વિષયો માટે સ્પેશિયલ ક્લાસિફિકેશન સ્કીમ્સ વિકસિત થઈ રહ્યા છે. ટ્રેન્ડ તો જનરલ સ્કીમને બદલે સબ્જેક્ટ સ્પેસિફિક સ્કીમને પ્રેફરન્સ મળી રહી છે. પાંચમું છે ફેસેટેડ એનાલિટિકલ સિન્થેટિક એપ્રોચ. રંગનાથનની સીસી એ ફેસેટ થિયરી રજૂ કર્યું છે. સીઆરજી એટલે કે ક્લાસિફિકેશન રિસર્ચ ગ્રુપ યુકે એ આ અભિગમને આગળ વધાર્યો છે. ટ્રેન્ડ જોઈએ તો આજકાલ નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમમાં ફેસેટેડ એપ્રોચ પ્રભાવશાળી છે. ઉદાહરણ તરીકે ઈ કોમર્સ સાઇટ પણ ફેસેટેડ સર્ચ આપે છે. ઇન્ટિગ્રેશન વિથ ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટમ. ક્લાસિફિકેશન હવે માત્ર ફિઝિકલ અરેન્જમેન્ટ નથી, હવે તે ઇન્ફોર્મેશન રિટ્રીવલ ટૂલ સાથે ઇન્ટિગ્રેટ થયું છે. ડીડીસી વેબવ્યુ યુડીસી ઓનલાઈન લિંક ડેટા તરીકે ઉપલબ્ધ છે. કમ્પેટેબિલિટી વિથ ડિજિટલ એન્ડ સિમેન્ટિક વેબ. જેમાં મેટાડેટા સ્ટાન્ડર્ડ જેમ કે ડબ્લિંકો, આરડીએફ, બીફ્રેમ ક્લાસિફિકેશન સાથે જોડાય છે. સિમેન્ટિક વેબ ટેકનોલોજી ક્લાસિફિકેશન અને લિંક ડેટામાં ફેરવે છે. ટ્રેન્ડ જોઈએ તો ક્લાસિફિકેશન નંબર્સ હવે યુઆરઆઈસમાં બદલાઈ રહ્યો છે જેથી વેબ પર ઇન્ટરઓપરેબિલિટી શક્ય બને છે. હોસ્પિટાલિટી ફોર ન્યૂ સબ્જેક્ટ. જ્ઞાન સતત વધી રહ્યું છે. ઉદાહરણ તરીકે એઆઈ, ડેટા સાયન્સ અને બાયોટેકનોલોજી. ટ્રેન્ડ જોઈએ તો નવી સિસ્ટમ હંમેશા હોસ્પિટાલિટી ઓફ ન્યૂ સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને સુધારી રહી છે. ઉદાહરણ તરીકે ડીડીસી 23માં ઘણા નવા વિષયો ઉમેરાયા છે. નવમું છે ઇન્ટરઓપરેબિલિટી એન્ડ મેપિંગ ઓફ સ્કીમ. લાઇબ્રેરીમાં જુદી જુદી સ્કીમ વપરાય છે જેમ કે ડીડીસી, યુડીસી અને એલસીસી. ટ્રેન્ડ જોઈએ તો મેપિંગ ટૂલ્સ ઉદાહરણ તરીકે ડ્યુ યુડીસી મેપિંગ, ક્રોસવર્ક વિથ સબ્જેક્ટ હેડિંગ્સ વિકસાવવામાં આવી રહ્યા છે જેથી લાઇબ્રેરી વચ્ચે રિસોર્સ શેરિંગ સરળ બને છે. યુઝ ઇન ડિજિટલ લાઇબ્રેરીઝ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી. ઈ રિસોર્સ ડિજિટલ રિપોઝિટરીઝમાં સબ્જેક્ટ ક્લાસિફિકેશન અત્યંત મહત્વપૂર્ણ છે. ટ્રેન્ડ જોઈએ તો ક્લાસિફિકેશન હવે ફિઝિકલ લાઇબ્રેરીથી આગળ વધીને ડિજિટલ એન્વાયરમેન્ટમાં નોલેજ ઓર્ગેનાઇઝેશન માટે જરૂરી બની ગયું છે. નિષ્કર્ષ જોઈએ તો પરંપરાગત લાઇબ્રેરી વર્ગીકરણ પુસ્તકો ગોઠવવા માટે હતું. આધુનિક સમયમાં તે ઇન્ફોર્મેશન રિટ્રીવલ, ડિજિટલ લાઇબ્રેરીઝ, મેટાડેટા, સિમેન્ટિક વેબ અને નોલેજ મેનેજમેન્ટ માટે અત્યંત જરૂરી બન્યું છે. મુખ્ય ટ્રેન્ડ જોઈએ તો એન્યુમરેટિવ ફેસિલિટી સિસ્ટમ માટે, ઓટોમેશન અને કોમ્પ્યુટરાઇઝ, ગ્લોબલ યુઝ ઓફ સ્ટાન્ડર્ડ સ્કીમ્સ, સબ્જેક્ટ સ્પેસિફિક સ્કીમો છે, ફેસેટ થિયરી, ઇન્ટિગ્રેટેડ વિથ આઈઆર સિસ્ટમ, compatibility with digital semantic web, hospitality for new subjects, interoperability and mapping તથા એપ્લિકેશન ઇન ડિજિટલ રિપોઝિટરીઝ.